સાથે જોડાશે, કારણ કે સત્સંગનું બહુ મોટું મહત્વ છે. ત્રીજું અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમારા પોટેન્શિયલ સાથે, તમારા ગમા સાથે, તમારા એપ્ટિટ્યૂડ સાથે જે વસ્તુ જોડાય છે, કે તમને જે ગમે છે એ તમે જીવનભર કરશો તો તમે એમાં ડેફિનેટલી થ્રાઇવ થશો, એમાં સક્સેસફુલ થશો, એમાં આગળ આવશો. કંઈક નહીં ગમતું કરશો, કારણ કે મારા પપ્પાને ગમતું હતું, મારા મમ્મીને ગમતું હતું કે આવું તો કરવું જોઈએ સમાજમાં, પણ એવું નથી. જેમ કે આપણી એક વિદ્યાર્થી હતી, આજે નથી અહીંયા, ધ્રુવી, એના 12માં 80-82% માર્ક હતા. એટલે બધા એટલું બધું પ્રેશર કર્યું કે તારે તો સાયન્સ જ લેવું જોઈએ, પણ એણે કીધું ના, મારે સાયકોલોજી સાથે આર્ટ્સ જ લેવું છે, કારણ કે મને એ વિષયમાં રસ છે, કે મારે શિક્ષક બનવું છે, કે મારે આ કરવું છે, કારણ કે એ મને અંદરથી એ પ્રેરણા છે, એ ડ્રાઈવ છે કે મારે આ કરવું છે. એટલે એને એવું હતું, શી ઇઝ અ વેરી ક્રિએટિવ પર્સન, એટલે એને નેલ આર્ટ કરવું હતું, નેલ આર્ટ કરીને આગળ જવું હતું. અને અત્યારે એને દુબઈમાં ઓપોર્ચ્યુનિટી મળી છે અને એ દુબઈ જવાની છે. એટલે મને જ્યારે જયમીનભાઈ પ્લીઝ કમ, સો એને માટે મેં એની સાથે ઘણી ચર્ચા કરી અને મને એવું લાગ્યું કે પ્લીઝ એ જઈ શકે, કારણ કે એનામાં એક હિંમત છે, એ રિસ્ક લેવાની. અને જ્યારે આપણા બાળકો રિસ્ક લેતા હોય ત્યારે એક બેક સપોર્ટ અને એક દિશા, એ બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે આપવી પડે. ડરાવ્યા કરીએ, ગભરાવ્યા કરીએ તો એ ક્યારેય પગલું નહીં કરી શકે. સો કોંગ્રેચ્યુલેશન્સ દિશા, વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ એન્ડ ઓલવેઝ કીપ ઇન માઇન્ડ that keep your integrity and your ethics in front of you before you take any decision. We are always there with you, right? Thank you. Anyone else? માંથી મારી જર્ની સ્ટાર્ટ કરી હતી. એક કોન્ફિડન્સ આપ્યો છે જાનકી મેમ મને. હું મારા ઘરના સામે અત્યારે મારા મેરેજ થઈ ગયા છે. આપણે આ સ્કૂલમાં એક સમર કેમ્પ કરેલો છે ને? હા. મારા ફાધરની બે વર્ષ પહેલા ડેથ થઈ ગઈ, તો મારામાં અત્યારે એટલી તાકાત છે કે મારું આખું ઘર ચલાવી શકું છું. મારા મમ્મીને પણ મારો ભાઈ ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે, એ મારાથી 5 વર્ષ નાનો છે, એને પણ કહું છું તું તારી તૈયારી કર, હું ઘર સંભાળી લઈશ. મારામાં એટલી તાકાત છે કે મારા પપ્પા, મારા મમ્મી બધા મને બહુ સપોર્ટ સમય. થેન્ક યુ જાનકી મેમ, મને કાબિલ બનાવી કોઈ અહીંયા ઊભી રહીને બોલી શકું છું. ત્યાં પણ મારા ગમે તે ઘરમાં પણ આટલી પ્રોબ્લેમ થઈ તો પણ બધાને હું ચપટીએ કહી દઉં, મારા ફેમિલી વિશે કોઈ કંઈ નહીં કહેવાનું. અત્યારે મારું MBA કમ્પ્લીટ થયું, હું એઝ અ અકાઉન્ટન્ટ જોબ પણ કરું છું. અત્યારે હું સાસરી પિયર બધું સંભાળું છું. હવે એ તાકાત આવી ગઈ છે કે લડી લઉં છું, હવે કંઈ પણ થાય જોઈ જશે હવે. થેન્ક યુ. બ્રિલિયન્ટ. અને બસ આ જ કરેજ સાથે, આ જ સ્પિરિટ સાથે આપણે આગળ વધવાનું છે, ખાસ કરીને દીકરીઓને. પણ એક વસ્તુ યાદ રાખવાની છે, that in the world it's not just about struggle and survive, it's about thriving. You see the difference between the surviving and thriving. એટલે આપણે માત્ર સ્ટ્રગલ ને સર્વાઈવ નથી, પણ એટલું બધું આપણી અંદર એબન્ડન્સ, કરેજ, ઉમળકો હોય કે જેથી કરીને આપણે થ્રાઈવ થઈએ તો આપણા આજુબાજુમાં બધા થ્રાઈવ થાય. અને આઈ એમ સો શ્યોર યુ ગોઈંગ ટુ ડુ ધેટ. ચાલો, થેન્ક યુ ફોર યોર બ્રિલિયન્ટ શેરિંગ. આ એક જણ પાસે આ સ્ટોરી છે, બટ ડુ યુ સી વેન શી ટોલ્ડ હર સ્ટોરી, હાઉ મેની બીજા બધા કેટલા લોકોને એનામાંથી પ્રોત્સાહન મળે, કંઈક શીખવા મળે, કંઈક મોટિવેશન મળે. તો એને માટે માત્ર ઊભા થઈને અહીં આવીને બોલવાનું જ છે, બીજું કંઈ નથી કરવાનું. ઓકે, યુ આર વેરી વેલકમ. અને અહીંયા કોઈ તમને એમ નથી કહેતું કે આ કેવું બોલી, આ સારું બોલી, આ ખોટું બોલી. આપણે એને માટે છીએ જ નહીં, આપણે એક કુટુંબ છીએ, એકબીજાને માટે કરીએ છીએ
એટલે એકબીજાને કેવી રીતે પ્રોત્સાહન મળે અથવા તો મને પણ કંઈક શીખવા મળે. હું કંઈક કહું અને જેમાં હું પાછી પડતી હોઉં તો એના માટે છે આ સ્પેસ. એટલે વેરી વેલકમ. ભાઈ આમ બેસ. હા, થેન્ક યુ. એની જ્યારે હું આટલી હતી ને 4 કે 5 વર્ષની ત્યારથી હું એમના કોન્ટેક્ટમાં છું. 4 થી 5 વર્ષથી લઈને અત્યારે હું 20 કે 22 વર્ષની થઈ ત્યાં સુધી મારે લાઈફ ગોલ કો ડ્રીમ કો જે કોઈ સમયના થ્રુ પૂરું થવાનું છે એ મને ખબર છે. પણ ત્યારે તું આવો ભારેખમ શબ્દ નથી વાપરતી. મેમ એમ નહીં, ટીચર, દીદી, જાનકી દીદી, પછી હિંગોળ સર, અશોક સર, ઇન્દુ ટીચર, બધા ટીચરે સરે મને બહુ સપોર્ટ કર્યો અને મને આગળ વધવા માટે એટલી બધી પ્રેરણા આપે, એટલું બધું લાંબુ બધું શીખવાડે ને કે એવું થાય કે બસ હવે સમજના સિવાય ઘરે જવું જ નથી, અહીં જ રહેવું છે, અહીં જ વસવું છે. ભલે ખોટું લાગે. અરે આવી છે, અહીંયા જવાની જરૂર નથી. અત્યારે મારું MBA ફાઇનાન્સ કમ્પ્લીટ થયું છે. ગ્રેજ્યુએશન MBA ફાઇનાન્સ બીકોમ કરીને MBA ફાઇનાન્સ કરેલું છે મેં. અને હવે આગળ મારે ગવર્મેન્ટ જોબ કરી ઓપોર્ચ્યુનિટી મળી છે એટલે ટ્રાય કરું છું, એમાં બની જઈશ. થેન્ક યુ. તમામ બધાને બધા સ્ટુડન્ટ્સ, ગેસ્ટ અને વાલીઓનું સ્વાગત કરું છું. હું સ્ટેજ પર જયમીન સર, ગુલશન નિર્મલ સર અને હર્ષ મીરને ઇન્વાઇટ કરીશ. અહીંયાથી મારી કરેક્ટ. તો બધાને ભાઈબંધોએ મળીને એક IT કંપની ચાલુ કરેલી અને શરૂઆતથી એક ભાવના હતી કે અમે જે કંઈ પણ કરીએ એમાં અમારે એક ભાગ સમાજ માટે રાખવો છે. અને કોઈક મારી પહેલાંની આવી કોઈક વોલન્ટિયર એમને ત્યાં ઇન્ટર્ન તરીકે કામ કરતી હતી અને એ લોકોએ કીધું કે આપણે આવું કંઈક કરવું જોઈએ. અને એણે કીધું કે હા, હું એક સંસ્થા જાણું છું. અને એ રીતે મને ફોન કર્યો. હું એમને મળવા ગઈ, એમની SG રોડની ઓફિસ હજી પણ મને યાદ છે. અને ત્યાં સરસ વાતચીત થઈ અને 4 વિદ્યાર્થીઓથી એમણે શરૂઆત કરી હતી કે અમે સપોર્ટ કરીશું. આ એજ્યુકેશનની વાત અમને ખૂબ અમે અલાઇન થઈએ છીએ, અમને સ્પર્શી ગઈ છે. અને એક 180 ડિગ્રી 180 ડિગ્રી પરિવર્તન એક બાળકમાં લાવવું હોય તો એ શિક્ષણ છે. એની ઉપર ભરોસો મૂકી અને આપણી ઉપર ભરોસો મૂકી અને આપણી સાથે 4 વિદ્યાર્થીઓ સાથે જોડાયા. અને આજે કેટલા છે? 67 plus. I'm sorry if we have made a mistake in our numbers, but it's brilliant. And it's એવું નથી કે પૈસાથી કંઈ જ થાય છે. પૈસો ખૂબ ઇમ્પોર્ટન્ટ એનર્જી છે, એને હું ખૂબ રિસ્પેક્ટ કરું છું. પણ અમારી સાથે એવા જ લોકો જોડાય છે જે એનાથી જોડાતા હોય, કારણ કે આપણા માત્ર વિદ્યાર્થીઓ નથી, એ આપણા કુટુંબના બાળકો છે. અને એમના જે એમ્પ્લોઈઝ છે, એમની સાથે જે કામ કરે છે, એ લોકો આપણા બાળકના મેન્ટોર્સ તરીકે ખૂબ એક્ટિવલી કામ કરે છે, which is brilliant. It is so beautiful to have you and people with sensitization like you, corporates, to have you in the one more brilliant example. હોય તો બી એક બાળક તેમના ભણતર અને ગણતરથી દૂર નથી થતું.
આ જ ઉદ્દેશ્ય સાથે સંવેદના પ્રોજેક્ટ એકલવ્ય એક બાળકને તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે સપોર્ટ કરે છે. હું હવે જાનકી મેમને ઇન્વાઇટ કરીશ સ્ટેજ પર, જેમને 2017માં ના વુમન્સ ડે પર નારી પુરસ્કાર મળ્યો છે રાષ્ટ્રપતિ દ્વારા, અને એમનું કરાચી હાઈજેક પ્લેનમાં અપહરણ થતા એમનું જીવન જ બદલાઈ ગયું. અને કારણ કે આજે હું આ સંવેદના કુટુંબકમ, જે અમે એને કહીએ છીએ, જે વસુધૈવ કુટુંબકમની આપણી એક ભાવના છે, આપણા દેશની, આપણા સંસ્કારની, એ ભાવના સાથે ક્યારેક અંદરથી જાણકારી વગર આ કામ શરૂ થઈ ગયેલું. કોઈ એવા ગોલ સેટ નહોતા કર્યા કે કોઈ એવું મોટું વિઝન નહોતું જોયું. બસ એક લાગતું હતું કે કંઈક કાર્ય સાથે જોડાવું છે, કારણ કે મને ખૂબ ગમે છે. એ રીતે વાડજના સ્લમ્સમાં કામ શરૂ કરેલું 2003, જેમાં ખૂબ જ સહકાર મારા પતિનો હતો, હિતેન, અને એમના કારણે અમે સાથે રહી અને કંઈક શરૂ કર્યું. અને જેવું શરૂ કર્યું એવી એની દિશા આગળ ખુલતી ગઈ, કારણ કે અમે કનેક્ટ કર્યું વિથ ધ નીડ્સ ઓફ ધ સોસાયટી, વિથ ધ નીડ્સ ઓફ ધ ચિલ્ડ્રન, વિથ ધ નીડ્સ ઓફ ધ મધર્સ. કારણ કે હંમેશા એના પરિવારને સાથે જોડીને જ આપણે કંઈક કરી શકીએ એવી એક સમજ હતી કે ખાલી બાળક સાથે કામ ના કરાય, એને આખા પરિવારને જોડવું પડે. અને સાથે સાથે એક NGO તરીકે એક બેનિફિશિયરી સાથે ના જોડાવાય, પણ એક કુટુંબ તરીકે એને આપણા બાળક ગણીને એને આપણે કઈ રીતે આગળ પ્રગતિ તરફ લઈ જઈએ છીએ એ રીતે. અને ત્રીજી એક સમજ હતી કે પ્રગતિ એટલે માત્ર નોકરી નહીં, પ્રગતિ એટલે માત્ર પૈસો નહીં, પણ પ્રગતિ એટલે આપણા અંદરની પોટેન્શિયલને બહાર આવવાની એક તક, સાથે સાથે એ સમજ કે હું કઈ રીતે મારા દેશને, ન માત્ર મારી જાતને કે મારા પરિવારને, પણ મારી કમ્યુનિટીને અને મારા દેશને આગળ આવવા માટે હું કંઈક એમાં મારું કંઈક પ્રદાન છે. અને એ સમજ સાથે જો એક નાગરિક કામ કરે તો આપણો દેશ ક્યાં પહોંચી જાય. અને એ જ આપણા દેશને અત્યારે આપણે કેટલા આગળ આવી ગયા છીએ, ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા છે, એમાં એની પાછળ, એની નીચે આપણા આ સંસ્કાર છે કે આપણે માત્ર આપણા પોતાનું નથી વિચારતા. અને મારી એ સમજ પણ છે કે હું કંઈ નથી કરી રહી. મને એક સાથ હતો મારા હસબન્ડનો, અમે શરૂઆત કરી અને એક પ્લેટફોર્મ ઊભું કર્યું અને ખૂબ બધા લોકો જોડાયા. સાંજે વોક પર નીકળીએ, કોઈ ફ્રેન્ડ્સ જોડે વાત કરીએ, એ લોકો કહે કે હા મેરે કો ભી આના હૈ, હા ભાઈ ચલ ये तो अच्छा है, अच्छा बात है. તો આપણે જેમ કોફી પીવા કોઈને સાથે લઈ જઈએ એવી રીતે આપણે આવી સરસ જગ્યાએ વાડજના સ્લમ્સમાં હું જતી ત્યારે મારી સાથે કેટલા બધા લોકો આવતા અને એમ કરતા જોડાતા. પછી યંગસ્ટર્સ, અમારા ફ્રેન્ડ્સના છોકરાઓ આવવા લાગ્યા. પછી તો કોલેજીસ, સ્કૂલ્સમાંથી કેટલા બધા વોલન્ટિયર્સ તરીકે જોડાવા લાગ્યા. અને એ વોલન્ટિયર્સ તમને એમ લાગે કે અમે કંઈક આપવા આવીએ છીએ, પણ આપણા બાળકો પાસે એટલું બધું છે. અને મેઇન તો પ્રેમ છે. અને એક જીવન જીવવાની કે ગમે તે પરિસ્થિતિમાં હશે, ગમે તે ખરાબ પરિસ્થિતિમાંથી પણ સવારે શાળામાં આવી અને અમને લોકોને ઇન્સ્પાયર કરી શકે એવું સરસ સ્માઇલ અને એવા એસ્પિરેશન્સ એ લોકો લઈને આવે છે. સો આઈ હેવ ગેઇન્ડ અ લોટ થ્રુ માય જર્ની. અને એક જ વસ્તુ વાલીઓને કહેવાની કે આ હંમેશા યાદ રાખજો કે આપણે બાળકને ફિયર કે સ્ટ્રિક્ટ થવાથી કે હંમેશા રોક કરવાથી અથવા ડિસ્ટ્રસ્ટ એટલે વિશ્વાસ ના કરવાથી આગળ જવા માટે નથી